Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 10. Let's start. હવે આપણે આ વિડિયોમાં પ્રોવિઝન્સ ઓફ સેક્શન 42. હવે આ ટોપિક શેની માટે છે એના ઉપર ડિસ્કશન કરશું. પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઇઝ અપોઝિટ ટુ પબ્લિક ઓફર. જે પ્રાઇવેટ પ્લેસમેન્ટ અને પબ્લિક ઓફર બે ટોપિક ઉપર આપણે લાસ્ટ વિડિયો નંબર 9 ઉપર ડિસ્કશન કર્યું હતું. તો બે જે છે એ એકબીજાના અપોઝિટ છે. Private placements refers to any offers of securities or invitations to subscribe securities to a selected group of persons by a company other than by the public offer. જે પ્રાઇવેટ પ્લેસમેન્ટ હોય છે એ જે ઓફર્સ બધી એની ઓફર્સ ઓફ સિક્યોરિટીઝ ની હોય છે બરાબર. તો એમાં શું કરે છે કે અમુક જ માણસોને સિલેક્ટેડ ગ્રુપ ઓફ કંપનીઝ ના માણસને જ બોલાવે છે, પબ્લિકલી ઓફર કરતા નથી. થ્રુ ધ ઇશ્યુ ઓફ પ્રાઇવેટ પ્લેસમેન્ટ્સ ઓફર લેટર ઇઝ ફોર્મ PAS4 and which satisfy the following 10 conditions. હવે ઇશ્યુ કરે છે થ્રુ ઇશ્યુ ઓફ પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર લેટર. જે તમારું પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર લેટર છે ઇન ફોર્મ PAS4 and which satisfy the following 10 condition. અને એની માટે તમારે ફોર્મ નંબર PS4 ભરવાનું રહેશે અને એની અંદર તમારે આ 10 condition satisfy કરાવવાની રહેશે. તો પહેલી કે શું છે, the company shall issue securities through private placement offer letter provide their proposed offer of securities has been previously approved by a special resolutions of shareholders. જે કંપની છે જે સેલ ઇશ્યુઝ સિક્યોરિટીઝ, જે સિક્યોરિટીઝ ઇશ્યુ કરે છે થ્રુ કોના થ્રુ કરે છે, પબ્લિક પ્લેસમેન્ટ ઓફર લેટર થ્રુ કરે છે. પ્રોવાઇડ ધેટ ઇશ્યુ પ્રોવાઇડ કરે છે proposed offer of securities has been previously approved by special resolution of shareholders. જે કંપનીના શેર હોલ્ડર્સ છે એ પહેલાથી એપ્રુવ કરેલું છે કે આ ઓફર ઓફ સિક્યોરિટીઝ એમને રાખવાની છે. Second, the offer of securities or invitation of subscriber securities shall be made not more than 200% in a financial year. એક ફાઇનાન્શિયલ યરમાં જ્યારે તમે ઓફર ઓફ સિક્યોરિટીઝ કરો ત્યારે તમે 200 કરતા વધારે પર્સન્સ ને નો બોલાવી શકો. However, any offer or invitation made to qualified institutional and employee of the company under a scheme of employee stock options under section 622 shall not be considered while calculating the limit of 200%. હવે જ્યારે તમે 200% ની કેલ્ક્યુલેશન કરતા હોય કે તો એની અંદર તમારે જે એમ્પ્લોઈઝ હોય અને જે ઇન્વિટેશન મેડ ટુ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ના માણસો હોય એને તમારે એની અંદર ઇન્ક્લુડ કરવાનું નહીં, ગણવાનું નહીં. બરાબર. Third point, if a company makes an offer to allot or invite subscriptions, allot or enters into agreement to allot securities to more than a prescribed limit of person, the same shall be deemed to be offered to public and shall be accordingly governed by the provisions applicable to a prospectus. હવે તમે 200 માણસો કરતા વધારે માણસોને બોલાયો તો એ તમારું પ્રાઇવેટ થી પબ્લિક ઓફરમાં કન્વર્ટ થઈ જશે અને shall be accordingly governed by the provisions applicable to a prospectus. અને એ એક તમારે જે પ્રોવિઝન્સ છે એ પ્રોસ્પેક્ટસ ની અંદર એ આવી જાય, એપ્લિકેબલ ટુ અ પ્રોસ્પેક્ટસ, અને એની માટે થઈને તમારે એક પ્રોસ્પેક્ટસ બનાવવું પડશે. Fourth number, no fresh offer or invitation under this section shall be made unless the allotment with respect to any other or invitation made earlier has been completed. એમાં તમારે નવું એક ઓફર બનાવવાનું નહીં, કોઈ નવા ઇન્વિટેશન અંડર ધી કઈ નવા માણસોને બોલાવવાનું નહીં. shall be made unless the allotment તમે જે allot કરેલા હોય with respect to any other or invitation made earlier has been completed. એની પહેલા તમે જે ઇન્વિટેશન કર્યા હોય યા કોઈને બોલાવ્યા હોય, allotment કરેલા હોય, એ જ બધું તમારે એમાં રાખવાનું રહેશે. મીન્સ તમારે જે પહેલાથી પ્રિપેર હશે
ઈ જ લેવાનું રહેશે, નવું એકે વસ્તુ એમાં તરત જ કરવાની રહેશે નહીં. પછી 5th નંબર, all monies payable towards subscription or securities under this section shall be paid through check or demand draft or other banking channels but not by cash. હવે એની અંદર જે પણ મની આવશે તમારે પે કરવાની રહેશે તો એ તમારે ચેક થ્રુ કે ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ યા અધર બેન્કિંગ ચેનલ થ્રુ પે કરવાની રહેશે, તમે એમાં કેશ આપી ન શકો. 6th number point, security shall be allotted within 60 days from the date of receipt of the applicant money. જે સિક્યોરિટીઝ છે એ તમારી શેની માટે હશે? 16 days માટે એલોટ કરવામાં આવે છે, જે દિવસથી તમને રિસિપ્ટ આપી હોય તે દિવસથી ગણવાનું રહેશે. If company is not able to allot the security within that period, it shall repay the application money to the subscribers within 50 days from the date of completing of 16 days as aforesaid. હવે એક જે કંપની છે એ એપ્લિકેબલ નથી કે એલોટ કરી શકે સિક્યોરિટીઝ ને, તો એને શું કરવાનું રહેશે? જે એપ્લિકેશન નું મની હોય સબસ્ક્રાઇબર ને 15 દિવસની અંદર રીપે કરવાની રહેશે ફ્રોમ ધ ડેટ ઓફ કમ્પ્લીશન ઓફ 60 ડેઝ. 16 ડેઝ પછી 15 દિવસની અંદર એને એ રીપે કરી દેવાનું રહેશે, રિફંડ કરી દેવાનું રહેશે. If the company fails to repay the application money with aforesaid period, હવે 15 દિવસની અંદર જે કંપની છે એ રિફંડ ન કરી શકે, it shall be liable to repay that money with interest rate of 12% per annum from the expiry of 60 days. પછી એને શું કરવાનું? જે ટાઈમ પીરિયડ પૂરું થઈ જાય એના પછી એને જે એનું રિફંડ કરવાનું છે એના ઇન્ટરેસ્ટ રેટ 12% પર એનમ પ્રમાણે દેવાનું રહેશે ફ્રોમ ધ એક્સપાયરી ઓફ 16 days, 16 days પછી. 7 number point, the application monies received shall be kept. The application money છે received shall be kept in a separate bank account. જે પર તમને રૂપિયા મળ્યા છે એ એક અલગ બેંક એકાઉન્ટમાં મૂકવાના રહેશે in a scheduled bank and shall be utilized for any purpose other than. હવે ઈ જે રૂપિયા છે તમે ક્યાં યુટિલાઇઝ કરી શકો છો? ખાલી આ બે જે વસ્તુ છે એની અધર દેન આ બે ને મૂકીને તમે ગમે જગ્યા એને યુઝ કરી શકો છો. હવે ક્યાં ક્યાં તમે યુઝ ન કરી શકો? ફોર એડજસ્ટમેન્ટ અગેન એલોટમેન્ટ ઓફ સિક્યોરિટીઝ. એલોટમેન્ટ ઓફ સિક્યોરિટીઝ ના અગેન્સ્ટ માં તમે એને એડજસ્ટ કરો, યા રીપેમેન્ટ ઓફ મનીઝ વેધર ધ કંપની ઇઝ અનેબલ ટુ એલોટ સિક્યોરિટીઝ. તમે રીપેમેન્ટ કરો, રીપેમેન્ટ ઓફ મનીઝ નો રીપેમેન્ટ કરો વેધર ધ કંપની ઇઝ અનેબલ ટુ એલોટ સિક્યોરિટીઝ, અને કંપની સિક્યોરિટીઝ ને એલોટ કરવામાં અનેબલ છે. આ બે વસ્તુ સિવાય તમે જે રૂપિયા તમને મળ્યા છે એ એનું તમે ગમે જગ્યા યુઝ કરી શકો. આ બે જગ્યા તમે એનું યુઝ ન કરી શકો. 8th number point, all offers covered under this section shall be made to only such persons whose names are recorded by the company prior to the invitation to the subscriber, and such persons have received the offer by the name. હવે આ જે બધી છે આ બધા ઓફર્સ છે એ કયા પર્સન્સ માટે છે? જે પહેલાથી કંપનીમાં એમના નોમ રેકોર્ડ કરેલા છે, અને ઇન્વિટેશન ટુ સબસ્ક્રાઇબર જે એના ઇન્વેસ્ટર છે, સબસ્ક્રાઇબર છે મીન્સ કસ્ટમર્સ છે, એન્ડ સચ પર્સન્સ હેવ રિસીવ ધ ઓફર બાય ધ નેમ. અને એવી રીતના જે પર્સન છે ઓફર બાય ધ નેમ એમને તે તમે એમાં બોલાવી શકો છો યા ઈ જ ઓફરનો યુઝ કરી શકે છે. A complete record of such offers and acceptance of offers shall be kept by the company. જે આવી રીતના ઓફર્સ હોય અને બધા એના ઓફરને એક્સેપ્ટ કર્યું છે એનું કમ્પ્લીટ રેકોર્ડ કંપનીએ રાખવાનું હોય છે. And complete information about such offers shall be filed with the registrar within 13 days of circulation of the relief and private placement offer. પછી આ જે કમ્પ્લીટ રેકોર્ડ હોય એને ઇન્ફોર્મેશનમાં બધું લખીને તમારે એક ફાઇલ બનાવવાની રહેશે અને એને રજિસ્ટ્રાર ઓફિસમાં વિધિન 13 ડેઝની અંદર જે દિવસથી પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓફર લેટર તમે સ્ટાર્ટ કર્યું હોય એના 30 દિવસની અંદર તમારે રજિસ્ટ્રારમાં આ જે કમ્પ્લીટ રેકોર્ડ છે એ ફાઇલ કરાવી દેવાનું રહેશે.
9 number point, a company making private placement shall not release any advertisement. જે private placement વાળી મેકિંગ એ પ્રાઇવેટ પ્લેસમેન્ટ વાળી કંપની હોય એ કઈક એડવર્ટાઇઝમેન્ટ બહાર ન પાડી શકે and shall not utilize any media marketing and distribution channels or agent to inform the public at large about such offers. અને ઈ ગમે મીડિયા હોય માર્કેટિંગ હોય ગમે ચેનલ હોય એજન્ટ હોય કે એ બધી વસ્તુનો ઈ યુઝ ન કરી શકે પબ્લિકે ઇન્ફોર્મ કરવા માટે આવી રીતની કઈક ઓફર છે એની માટે થઈને 10 number point, the company shall file with the registrar a return of allotment in a prescribed manner giving full names and addresses of allottees and number of securities allotted. હવે જ્યારે તમે આ return register a return of allotment in a prescribed manner એક prescribed manner આપેલું હશે giving જેની અંદર full name હશે તમારો address હશે કોના allotee ના address હશે and name of securities allotted જે number of securities allot કરેલા હશે એના numbers આ બધી જ વસ્તુ તમારે register a return of allotment આ બધી જ વસ્તુ return of allotment જે હશે એની અંદર તમારે લખીને register કરાવવાનું રહેશે. Statement in lieu of prospectus. At the outset, it should be mentioned that the statement in lieu of prospectus was a part of Companies Act 1956. જે સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ છે એ કંપનીઝ એક્ટ 1956 નો એક પાર્ટ છે. After implementation of Companies Act 2013, this provision does not exist. હવે જ્યારે આપણે ન્યૂ એક્ટ કંપનીઝ એક્ટ 2013 આવ્યો ત્યારે આ પ્રોવિઝન એક્ટ જે છે લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ એક્ઝિસ્ટ કરતો નથી મીન્સ કંપનીઝ એક્ટ 2013 માં એ નથી. Now this concept does not exist. 1956 ના એક્ટમાં લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ હતું અત્યારે આપણે આ કોન્સેપ્ટ એમાં નથી આપેલું 2013 ના એક્ટમાં. Section 70 Section 1 to 7 of the Companies Act 1956 makes provision relating to a statement in the lieu prospectus. જે 1956 નો Companies Act હતું એના સેક્શન 17 સબસેક્શન 1 to 7 1 થી 7 સુધીમાં lieu of prospectus ના provisions relating statement આપેલા છે. Provisions of the Companies Act 1956. Only a public company which does not invite public for subscription can issue this prospectus. ખાલી જે પબ્લિક કંપની છે જે which does not invite જે public for subscription can issue this prospectus જે પબ્લિક ને બોલાવતી નથી સબસ્ક્રિપ્શન ને ઇશ્યુ કરવા માટે તો ઈ જ can issue this prospectus ઈ જ કંપની prospectus ને ઇશ્યુ કરી શકે છે. Responsibility will be the same as that when actual prospectus is issued. But responsibility બધી સેમ જ હોય છે જેવી રીતે તમે actual prospectus issue કરો છો એવી રીતે. When it is issued એ ક્યારે હવે ઇશ્યુ કરવામાં આવે છે. Section 71 requires a public company having a share capital to file with the registrar of companies a statement called statement in lieu of prospectus in the following cases. હવે statement in lieu of prospectus કેવી રીતે કહેવાય in following cases આ બે વસ્તુ આમાં હોવી જોઈએ. Where a company does not issue a prospectus company કેમ prospectus issue નથી કર્યું because it feels that it can raise enough capital without inviting a subscription from the public. એને એવું લાગે છે કે પબ્લિક ને બોલાયા વગેરે તે એ કેપિટલ ને રેઝ કરી શકે છે. બીજો પાર્ટ where a company issue a prospectus but not proceed to allot any share offering to the public for subscription. એ prospectus તો issue કરશે પણ allot of any shares offered એ કોઈને પબ્લિક ને જે એમના શેર છે એ ઓફર નહીં કરે allot નહીં કરે.
Statement in lieu of prospectus must be filed with the registrar of companies at least 3 days before any allotment of share of debenture in May. જે સ્ટેટમેન્ટ છે લીવ ઓફ પ્રોસ્પેક્ટસ નું એ તમારે 3 દિવસ પહેલા રજિસ્ટ્રાર ઓફિસમાં ફાઇલ કરાવવું પડશે એના જ્યારે તમે કોઈને શેર એલોટ કરાવવાના હોય ત્યારે. This provision did not apply to private company. આ જે લીવ ઓફ પ્રોસ્પેક્ટસ નું કોન્સેપ્ટ છે એ પ્રાઇવેટ કંપનીમાં એપ્લાય થતું નથી. એ ખાલી પબ્લિક કંપની માટેનું જ છે કે જ્યારે તમે પબ્લિકને નથી બોલાવવાનું ત્યારે તમે આ લીવ ઓફ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી શકો છો. Format of statement in lieu of prospectus. In Companies Act 1956, Schedule 3 contains a model from a statement in lieu of prospectus in pursuance of Section 70. Schedule 4 contains a model of statement in lieu of prospectus when a private company is converted into public company in pursuance when a private company is converted into a public company in pursuance of Section 44. હવે જે કંપનીઝ એક્ટ 1956 છે એના શેડ્યુલ 3 માં મોડલ ઓફ એનું મોડલ આપેલું છે ફ્રોમ એ સ્ટેટમેન્ટ ઓફ લીવ ઓફ પ્રોસ્પેક્ટસ ઇન પર્સ્યુઅન્સ ઓફ સેક્શન 70. બરાબર, સેક્શન 70 ના શેડ્યુલ 3 માં એ આપેલું છે લીવ ઓફ પ્રોસ્પેક્ટસ નો મોડલ કેવું હોય છે. સેક્શન 4 contains a model of the statement of leave of prospectus. હવે જે શેડ્યુલ 4 છે એની અંદર જ્યારે પ્રાઇવેટ કંપની કન્વર્ટ થાય છે પબ્લિક કંપનીમાં યા પ્રાઇવેટ કંપની કન્વર્ટ થાય છે પબ્લિક કંપનીમાં ઇન સેક્શન 44. ઇસેમાં આપેલું છે સેક્શન 44. સેક્શન 44 ના શેડ્યુલ 4 માં કયો સ્ટેટમેન્ટ આપેલું છે લીવ ઓફ પ્રોસ્પેક્ટસ નું જ્યારે પ્રાઇવેટ કંપની એમાં કન્વર્ટ થાય છે પબ્લિક કંપનીમાં કન્વર્ટ થાય છે. બરાબર, આ બે પોઈન્ટ્સ આપેલા છે શેડ્યુલ 2 માં શેડ્યુલ 3 માં લીવ ઓફ પ્રોસ્પેક્ટસ નું સ્ટેટમેન્ટ આપેલું છે. શેડ્યુલ 4 માં જ્યારે પ્રાઇવેટ કંપની પબ્લિકમાં કન્વર્ટ થાય છે એનું સ્ટેટમેન્ટ આપેલું છે કે તમારે કેવી રીતે પ્રોસ્પેક્ટસ બનાવવાનું. હવે સ્ટેટસ ઇન કંપનીઝ એક્ટ 2013. The Companies Act 2013 has done away with terminated the concept of statement in lieu of prospectus. 2013 ના એક્ટમાં આ સ્ટેટમેન્ટ ઇન લીવ ઓફ પ્રોસ્પેક્ટસ આપેલું નથી, મીન્સ ટર્મિનેટ કરી દીધું છે. The schedule relating to statement in lieu of prospectus has been removed from the new act. New act માંથી આ રિમૂવ કરી દીધું છે. The readers are informed that statement in lieu of prospectus was applicable in the semi applicable હતું East Act, that is the Companies Act 1956. એમાં એપ્લિકેબલ છે ખાલી 1956 ના જે Companies Act છે એમાં ખાલી એપ્લિકેબલ છે, 2013 માં એપ્લિકેબલ નથી. But this provision has been removed from the Companies Act 2013. More clearly, it was applicable in Companies Act 1956 but not in Companies Act 2013. આ ખાલી એમાં એટલું જ કીધું છે કે જે લીવ ઓફ પ્રોસ્પેક્ટસ નું સ્ટેટમેન્ટ છે એ 1956 ના કંપનીઝ એક્ટમાં આપેલું છે એમાં જ એપ્લાય થાય છે. કંપનીઝ એક્ટ 2013 ના પ્રોવિઝનમાં એ એપ્લાય થતું નથી. When the provision of the act does not exist at all, there is no need to discuss it in detail. Readers may refer to section 70 of the Erstwhile Company Act for more detail. The provisions of act does not exist. જ્યારે provision of act does not exist કે 1956 છે કે 2013 છે એ એક્ઝિસ્ટ નથી કરતો તો એના ઉપર ડિસ્કશન કરવાની જરૂર નથી. જ્યારે એ પ્રોવિઝન એક્ટ આવે ત્યારે તે આપણે જોવાનું રહેશે કે આપણે એનો યુઝ કરવાનું છે, ડિસ્કશન કરવાનું છે કે નથી કરવાનું. હવે તમારે અર્થવાઇલ કંપની એક્ટ ઉપર વધારે ડિટેલમાં જોવાનું હોય તો તમે સેક્શન 70 ને રિફર કરી શકો છો. બરાબર, હવે તમારે જે પાર્ટ 4 બાકી રહ્યું છે આ
ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે શું છે ઓનલાઈન ફિલિંગ ઓફ ડોક્યુમેન્ટ. એ તમારું હવે લાસ્ટ ટોપિક વધે છે આ ચેપ્ટર નંબર 2 યા યુનિટ નંબર 2 નું ઓનલાઈન ફાઇલિંગ ઓફ ડોક્યુમેન્ટ. આ લાસ્ટ ટોપિક છે. હવે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર ઉપર ડિસ્કશન કરશું. એનું પછી ઇન્ટ્રોડક્શન શું છે, મીનિંગ શું છે, ડેફિનેશન શું છે, એ બધું આપણે એમાં જોશું. એના ટાઈપ્સ શું છે. બરાબર. આ વિડીયો તમારો અહીંયા હવે કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.